है, पंजतन 5 है, इमाम 12 है, मासूम 14 है। अल्लाह एक है, पंजतन 5 है, इमाम 12 अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन। वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन। महबूब रब्बिल मशरक़ैन व रब्बिल मग़रिबैन व जद्दिल हसन वल हुसैन। अल मक्कीयिल मदनीयिल क़ुरैशिय्यिल हाशिमिय्यिल मुत्तलबिय्यिल अब्तही। मौलाना मुक़्तदाना हादियुना व नासिरुना बिल क़ासिम मुहम्मद व आलिहि त्वय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अल मुंतजबीन अल मुंतखबीन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलम उदऊनी अस्तजिब लकुम। खुदावंद आलम પોતાની પાકો પાકીઝા કિતાબ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઇરશાદ ગ્રામી થાય છે કે તમે મને પોકારો, તમે મારાથી દુઆ કરો, હું તમારી પોકારને સાંભળું છું, દુઆને સાંભળીને કબૂલ કરું છું। અમે ખુદાવંદ આલમ અમને હુકમ કરે છે દુઆ કરવાનો, અને આ એક એવો હથિયાર છે મુઅમિનની માટે કે જે સૌથી બહેતરીનમાં બહેતરીન હથિયાર છે। આજે ઇન્સાન તલવારની ઉપર ભરોસો કરે છે, છરા અને ચાકુની ઉપર ભરોસો કરે છે, માણસોની તાકાતની ઉપર ભરોસો કરે છે, પણ તમે તારીખ ઉઠાવીને જો જે લોકોના હથિયાર દુઆ હતી, તે દુઆના હિસાબેથી પોતાની જિંદગીમાં કેટલી કેટલી કામયાબીઓ મેળવી છે। હાલાકી લોકોની પાસે કોઈ લશ્કર નહોતો, તલવાર નહોતી, તાકાત નહોતી, માણસોની ફૌજ નહોતી, પણ તો પણ એ લોકોનો હથિયાર એક દુઆ હતી, જેના માટે આપણા ઇમામ માસૂમીન અલૈહિસ્સલામ કહે છે કે દુઆ ઇન્સાનનો એક સૌથી મોટો હથિયાર છે કે જે અંબિયા અલૈહિસ્સલામ પણ ઇસ્તેમાલ કરતા હતા, અને ઇમામ માસૂમીન અલૈહિસ્સલામ તે હથિયારને ઇસ્તેમાલ કરતા હતા। એ હથિયાર કે જેને અંબિયા અને આઇમ્મા ઇસ્તેમાલ કરતા હતા, તે હથિયારનું નામ જ્યારે પૂછવામાં આવે છે તો કહેવામાં આવે છે એ દુઆ છે કે જે મુઅમિનની માટે હથિયાર છે। અઝીઝાને મોહતરમ, આપણે બીજી વસ્તુઓની ઉપર ભરોસા કરવા કરતાં ખુદાની ઉપર જે આપણને યકીન હોય ને સૌથી વધારે તાકાતવાળા આપણે એને સમજતા હોઈએ, તો પછી સદકા દિલની સાથે ઇન્સાનને દુઆનો સહારો લેવો જોઈએ કે જેને ખુદા પણ પસંદ કરે છે અને દુનિયાને આવાજ આપે છે, ઉદઉની અસ્તજિબ લકુમ, કે તમે મને પોકારો, હું તમારી પોકારને સાંભળું છું, તમારી આવાજને સાંભળું છું, એની હાજતને પૂરું પણ કરું છું। અઝીઝો, અમે કહીએ છીએ કે ખુદાવંદ આલમ અમે નથી માંગતા તારાથી દુઆ, કે ના માંગવાનો મકસદ આ કડવું છે, તકબ્બુર કરવું છે। અગર ઇન્સાન તકબ્બુર કરે, દુઆના બારામાં ના માંગે ખુદાથી દુઆ, તો ખુદાવંદ આલમ કહે છે ઇન્નલ લઝીના યસ્તકબિરૂના અન ઇબાદતી ફયદખુલૂન જહન્નમ દાખિરીન। ખબરદાર કે અગર તમે મારી નમાઝની ઉપર, મારી ઇબાદતની ઉપર, ઇન્નલ લઝીના યસ્તકબિરૂના અન ઇબાદતી, જો તમે મારા ઇબાદતની ઉપર અકળશો, જો તમે મારા ઇબાદતમાં ગુરૂર ને ઘમંડ કરશો, એટલે મારી ઇબાદત નહીં કરશો, મારાથી દુઆ નહીં કરશો। સલાત એટલે કે દુઆ, આખી નમાઝ ઇન્સાન વાંચે ને નમાઝના સૂરાઓના તર્જુમા પડે તો એમાં શું લખેલું છે? ઇન્સાનની માટે, પોતાની માટે દુઆ છે કે તું મારી ઉપર રહેમ કર, તું રહીમ છે, તું રહેમાન છે, તું મને સીધા રસ્તાની ઉપર કાયમ રખ, તું મને એવા રસ્તાની ઉપર ન ચલાવ જેની ઉપર તારો ગઝબ નાઝિલ થયો હોય। તો આ ઇન્સાનના તરફથી એક દુઆ છે, તરીકા એ દુઆ કે જે ખુદાવંદ આલમે કુરાનમાં આપણને બતાડ્યું છે અને જેને ઇબાદતમાં રાઇજ કરવામાં આવ્યું છે, ઇબાદતમાં રાખવામાં આવ્યું છે। તો ખુદા કહે છે જો તમે મારી ઇબાદતની ઉપર અકળશો, ઇન્નલ લઝીના યસ્તકબિરૂના અન ઇબાદતી ફયદખુલૂન જહન્નમ દાખિલીન, તો હું ના ફક્ત તમને કે ઝલીલ રુસવા કરીશ, બલકે દાખિલે જહન્નમ પણ કરીશ। અગર ઇન્સાન અલ્લાહની ઇબાદતની ઉપર કે જેને દુઆ કહેવામાં આવે છે, કે નમાઝ કહેવામાં આવે છે, ઇન્સાન ગુરૂર કરશે, તકબ્બુર કરશે, ઘમંડની સાથે પેશ આવશે, એને લાગશે કે મને મારી જિંદગીમાં મારી મહેનત કામયાબી આપે છે, તો તેના માટે કહે છે હું એને ઝલીલો રુસવા પણ કરીશ અને એને દાખિલે જહન્નમ પણ કરીશ। અઝીઝાને મોહતરમ, આજે દુનિયામાં કોઈ
ભાઈ ભાઈથી માંગે છે, વારંવાર માંગવાથી ભાઈ પણ ખીજાઈ જતા હોય છે, બહેન ભાઈથી માંગે છે, ભાઈને પણ ગુસ્સો આવી જતો હોય છે, ભાઈ બહેનથી માંગે છે, કોઈ પણ વસ્તુ માલ હોય કે દોલત હોય કે પૈસા હોય કે રૂપિયા હોય તો વારંવાર બહેનને પણ ગુસ્સા આવી જતો હોય છે, દોસ્તને ગુસ્સા આવી જતા હોય છે, ભાઈ જેવા ભાઈને ગુસ્સા આવી જતા હોય છે વારંવાર માંગવાથી. પણ અઝીઝાન મોહતરમ, જેને ગુસ્સા નથી આવતો એ છે બિલખુસૂસ માં. અગર માંથી એની ઔલાદ વારંવાર સવાલ કરે છે તો માને ગુસ્સો નથી આવતો. એના જ્યાં ગુસ્સા કરવાની વાત પણ હોય છે ત્યાં એને રહેમો કરમ આવતા હોય છે, પ્યાર આવતા હોય છે પોતાની ઔલાદની ઉપર. પણ એક મંઝિલની ઉપર વારંવાર માંગવાથી, દાખલા તરીકે એક બચ્ચા પોતાની માથે વારંવાર દૂધ માંગતો હોય ને માં પીવરાવીને થાકી હોય ત્યારે પછી એને પણ વારંવાર માંગવાથી એક વખત ગુસ્સો આવી જતા હોય છે. ગુસ્સા જ્યારે આવે છે તો એ કહે છે હમણાં થોડીક વાર માટે તું પણ રોઈ લે. તો આ માને પણ જેને રહેમતના એક હિસ્સા ખુદાવંદે આલમે પોતાની રહેમતે ખાસના હિસ્સા બનાવીને મોકલાવ્યું હતું, એને પણ ક્યારેક ક્યારેક ગુસ્સા આવી જતા હોય છે વારંવાર માંગવાથી. પણ જેને ગુસ્સો નથી આવતો એ કોણ છે? એ અમારા પરવરદિગાર છે. એ કહે છે તમે મારાથી માંગો, તલબ કરો. મને ગુસ્સા ના માંગવાની ઉપર આવે છે, માંગવાની ઉપર નથી આવતો. મને ગુસ્સા, અગર કોઈ ઇન્સાન અકડે અને મારાથી ના માંગે તો મને ગુસ્સો આવે છે, વારંવાર માંગવાથી મને ગુસ્સા નથી આવતો. અઝીઝાન મોહતરમાને એક રસ્તા બતાડે છે કે જે ટાઈમમાં ઇન્સાનો સુકૂનની સાથે બિસ્તરે istirahatની ઉપર સૂતા હોય એવા ટાઈમમાં ઉઠીને તમે નમાઝે શબ પઢીને મારાથી દુઆ કરો. ત્યારે કોઈ પણ ના સાંભળતું હોય મારા અલાવા, ત્યારે હું તમારી આવાજને સાંભળું છું અને તમારી દુઆને કબૂલ કરું છું. એક એવા મોકા ખુદાવંદે આલમ બતાડે છે કે જેમાં આખી દુનિયા સૂતેલી હોય, ઇન્સાનો લોકો આરામમાં પડેલા હોય, ત્યારે ઇન્સાન અલ્લાહથી રાઝો નિયાઝની વાતો કરે, પોતાની દુઆને પેશ કરે તો ખુદા એવા ટાઈમમાં ઇન્સાનની દુઆને વધારે કબૂલ કરે છે. વાખિરુ દઅવાના વલ હમ્દુલિલ્લાહ.